આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય ભીમ નવ બધાય. આ વિડીયો છે પરેશભાઈ પ્રજાપતિ અને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને 92,000 જેવો એનો પગાર છે. 42 વર્ષની ઉંમર છે અને એમના જીવનસાથી ગુજરી ગયા છે એટલે એણે વિડીયો મૂકવાનું કીધું. પણ એમની જે વાતચીત રહી, આમ વિડીયો થોડોક લાંબો લાગશે પણ ખૂબ સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. આજે ઘણીવાર કુદરત બધું આપી દે પણ કોઈક એવી વસ્તુ છીનવી લે ત્યારે માણસની કેવી હાલત થાય એ પણ તમને આમાં અહેસાસ થશે અને જે પાત્ર આની સાથે જોડાશે એને પણ ખૂબ મોટો ફાયદો થશે. કારણ કે આજે 92,000 જેવું પગાર હોય તો પેન્શન પણ ખૂબ મોટું આવે અને હજી તો એની નાની ઉંમર છે તો હજી પણ પગાર વધશે. તો પીરો વિડીયો જુઓ. ખૂબ નિખાલસ માણસ છે, ખૂબ નિખાલસ વાતો થયેલી છે. અને ગઈકાલે આપણે શનિવારે રાત્રે 7:30 વાગે લાઈવ થયા હતા ત્યારે ખૂબ સરસ અંધશ્રદ્ધા વિશે વાત કરેલી છે. આ વિડીયો પણ આમાં પડેલો છે તો એ પણ જુઓ અને સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને આ વિડીયોને પણ ખૂબ શેર કરો જેથી કરીને એમને જીવનસાથી મળી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો સર, નમસ્કાર. હા નમસ્કાર. પીએલ મારું સાહેબ બોલ્યા? હા બોલું છું. મારે જે તમે યુટ્યુબમાં જે કામગીરી કરો છો ને, હા હા એના માટે મારે ફોન કરવાનો હતો. તમારે જે પેલું રેકોર્ડિંગ મેલો ને તમે, હા હા એટલે મારે મુકાવવું છે મારું પોતાનું. તમારું પોતાનું રેકોર્ડિંગ મેળવવું છે એમ? હા હા હા. મેલી દે એમાં હું. મેં તમારી ચેનલ જોઈ અને તમે જે કામ કરો એ અસલ યોગ્ય લાગ્યું. એમ? બધા લોકોના એકબીજાને સગાઈ થઈ જાય એ બધું જોયું અને પછી નિર્ણય લીધો કે આપણે આપણું મુકાબવું. હા ભાઈ વાહ. તો મેલી દે આપણે. હા, એટલે શું કરવું પડે એના માટે? તમે કેમ કરીએ? એના માટે મારે હારે વાતચીત કરવી પડે. હા બરોબર, ઓકે. બરાબર ને? હા બીજું કાંઈ કરવાનું નથી. હા, ઓકે ઓકે સર. હું તમને પૂછું એનો જવાબ દેવાનો છે તમારે. હા હા, ઓકે. બરાબર ને? હા બરોબર. તો પેલું તો તમારું આ વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર છે. હે તમે બોલો એનો બધો જવાબ હું આપું. બધો જવાબ આપીએ કોઈ એમ છો એમ ને? હા ના ના, તો હું બધા જવાબ લઈ લઉં તમારા. બીજું હું. હા, ઓકે. બરાબર ને? હા ઓકે સર. એક જ મિનિટ હો, હું એક તમારો નંબર બોલતા ફાવશે તમને? હા ફાવશે ને. હે એક જ મિનિટ હો. બોલો તો નંબર. 94 94 30 કેટલા? 29 29 29 52 52 83. 83 હા હા, 83 83 82. 82. હા હા એટલે પેલા 83 પછી પાછા 82. હા હા, ઓકે ઓકે. 82 94 29 52 83 82. બરાબર ને? ઓકે સર. બોલો, નામ બોલો. પ્રજાપતિ પરેશભાઈ ખોડાભાઈ. પરેશ ભાઈ ખોડાભાઈ. ખોડાભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ. એટલે પ્રજાપતિ એટલે કુંભાર. હા એ તો ખ્યાલ છે. હા, નામ કયું તમારું? એમને બીજા લોકોને ખ્યાલ આવે ને યુટ્યુબ માં જોવે એમને. હા જોયે ને ખ્યાલ આવે. સાચી વાત છે. હા, આપણને તો ખ્યાલ હોય. સાચી વાત છે. બોલો બોલો. હા હા. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું મુકામ મહેસાણા. મહેસાણા. બરાબર. ચાલો. કામ શું કરો છો? કામ પ્રાથમિક શાળામાં ટીચર, સરકારી પ્રાથમિક શાળામાં ટીચર.
હું વાત કરો. એટલે શિક્ષક એ. હમ તમારો વિડીયો મેલ્યો છે એકવાર? ના નહીં મેલ્યો સાહેબ, શરૂઆત જ કરી. એવું છે? હા, એક બીજા શિક્ષકનો હશે તો. હા હા. શિક્ષક છો, બરાબર. કેટલો પગાર કેટલો હશે? પગાર મારે 92,000. 92,000? હમ. પગાર તો બહુ સારો છે ભાઈ તમારો. હા, નોકરી કરે મારે 23 વર્ષ પૂરા થયા. અચ્છા, નોકરીના 23 વર્ષ પૂરા થયા. હા. 23 વર્ષ પૂરા. બરાબર. પછી અગાઉ કઈ લગ્ન બગન થયા છે કે કઈ? અગાઉ સર લગ્ન થયા છે. હમ મારે 2 બાળકો છે. હમ. અગાઉ લગ્ન થયા છે, બરાબર. હા. શું થયું તું એ બધું મુકાઈશ. હા. શું બન્યું એ બધું કહીશ, તમે પૂછો એમ બધો જવાબ આપીએ. 2 બાળકો છે એમ ને? ઈ કેવડા છે? 2 બાળકોમાં એક છોકરી છે 19 વર્ષની હમ અને BHMS ડોક્ટર નું ભણે, હોમિયોપેથિક ડોક્ટરમાં 1લું વર્ષ પૂરું થયું. 19 વર્ષ એમ ને? 19 વર્ષ. અને જન્મ તારીખ 17/1/2011. ના, 15/2/2007. બરાબર. એ ડોક્ટર નું ભણે છે એમ ને? એ ડોક્ટર નું BHMS ડોક્ટર. અને દીકરો? દીકરો 10મું ધોરણ ભણે છે અને 15 વર્ષની ઉંમર. 10મું ભણે છે, બરાબર. 17/1/2011 જન્મ તારીખ. અભ્યાસ કરે છે, બરાબર. પછી તમારા પત્નીનું શું સ્ટેટસ છે? મારા પત્ની 40 વર્ષની ઉંમરે કેન્સર નો ભયંકર રોગ આવ્યો. ચોથા સ્ટેજ નું કેન્સર આવ્યું. કેનું? ચોથા સ્ટેજ નું. ડોક્ટરે પહેલા દિવસથી જ કીધું કે તમારી પત્નીને અમે જીવાડી શકવાના નથી. એમ? અને તમે કે 1 રૂપિયાનો ખર્ચો ના કરો તો સારું, ફક્ત કિમોથેરાપી એકલી આપો, જેટલો સમય એમને નસીબમાં હશે એટલું જીવશે, પણ તમે ખર્ચો કરતા નહીં. છતાં મેં એમ વાત કરી કે મારી પત્નીનું ગમે તે થાય, મારે ખર્ચો ઠેઠ પ્રાણ હોય ને શરીરમાં ત્યાં સુધી ખર્ચો કરવાનો છે. 16 લાખ ખર્ચો કર્યો. કેટલા? 16 લાખ. વાહ ભાઈ વાહ. એટલે મારે એને બચાવી લેવાની હતી. મેં મારા છોકરાને વચન આપ્યું હતું તો હું તમારી મમ્મીને 50 લાખ સુધી બચાવી લઈ. 50 લાખ રૂપિયા ખર્ચો થશે ને સુધી બચાવી લઈ. મારે જયારે નોકરી પૂરી થાય ને ત્યારે સરકાર આપવાની જ છે અને દર મહિને પેન્શન આપવાનું. એ પૈસા અત્યારે ખર્ચી લઈએ અને તાર મમ્મીને જીવવાનો હક છે. હું ખર્ચો કરીને તાર મમ્મીને બચાવી લઈ, પણ કુદરતના ને ભગવાનના મંજૂર નથી. 16 લાખ રૂપિયા ખર્ચો કર્યો. એટલામાં 6 મહિનાની અંદર મૃત્યુ થઈ ગયું. વાત કરી હતી એ બધી સાચી નીકળી. ડોક્ટરનું જે નિદાન હતું ને સંપૂર્ણ સાચું નીકળ્યું કે તમે ગમે એટલા ખર્ચે તમારી પત્નીને બચાવી નહીં શકો. ચોથા સ્ટેજ નું અન્નનળીમાં ગોઠ હતી અને લીવરમાં મેટાસ્ટેટિક થઈ ગયું હતું. પછી એક ઓવરીમાં ગોઠ હતી. એટલે ચોથા સ્ટેજમાં ફેલાઈ ગયેલું કેન્સર હોય ને એને કોઈ બચાવી ના શકે. એટલે ડોક્ટરોની વાત સાચી પડી. ખવાતું નતું અને મૃત્યુ થઈ ગયું. ક્યારે ગુજરી ગયા? 1/11/2025. ઠીક. તો હજી હમણાં જ એમ ને? હમણાં જેટલા 8 મહિના જેવું થયું. અમે શરૂઆત કેમ કરી ખબર હે સાહેબ? અત્યારથી શોધવાનું ચાલુ કરીએ ને ત્યારે નેટ 1 વર્ષે મળે. બિલકુલ, બહુ સાચી વાત કરી. આપણે કારણ કે દરેક જગ્યાએ તપાસ કરીએ, જોવા જઈએ, કોઈ આપણને પસંદ કરે, કોઈ આપણને પસંદ ના કરે, અમુકને આપણે પસંદ ના કરીએ, પછી અમુક સેટિંગ ના આવતું હોય, કોઈ એવું બધું રહેવાનું ને. ઉંમર કેટલી તમારી? ઉંમર મારી 42 વર્ષ પૂરા. 42 વર્ષ. અને 5/1/1983 જન્મ તારીખ. તમારું લગ્ન જીવન કેટલું હાલ્યું? મારું લગ્ન જીવન 20 વર્ષ હાલ્યું કમ્પ્લીટ. તો ઘરવાળી કેટલી 40 વર્ષની હતી? હા, 40 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું. બરાબર. અને 20 વર્ષ મારી સાથે રહ્યો. સહન તો નહીં થતું, પણ શું કરીએ, સહન કરવું પડ્યું. યાદ આવે કે ના પૂછો વાત. હું વાત કરો? અને મારા જીવન, મારા જ્યાં સુધી પ્રાણ રહ્યા છે ને ત્યાં સુધી એને અમે યાદ કરીશું. જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી. હા, હવે તો યાદ જ રહી, બીજું તો કઈ રહ્યું નહીં.
એમના છોકરા મારી જોડે છે અને એમની તમામ યાદો મારી પાસે છે. છોકરાઓ એ સંમત છે ને તમે બીજું લગ્ન કરો તો? છોકરાઓ સંમત, છોકરાઓ પૂરેપૂરા સંમત. તમારી પેન્શન વાળી નોકરી છે? હા હા, પેન્શન વાળી. એટલે તમે બીજું ઘર કરો તો તમને પેન્શન નો લાભ અને ફેમિલી પેન્શન નો લાભ મળે, બરાબર ને? પેન્શન મળે. જે ધારો કે મને હું 58 વર્ષે રિટાયર થઈ જાઉં ને, મારો જેટલો પગાર છેલ્લે હશે એનું અડધું પેન્શન મને મળશે. હા, અને તમારી જેટલો પગાર હોય 58 વર્ષે જેટલો પગાર હોય કે નહીં, આપણે ધારો કે અંદાજ મારીએ કે 58 વર્ષે 2 લાખ પગાર હોય તો 1 લાખ રૂપિયા પેન્શન મારે બંધાય. બરાબર. પછી તમે ગુજરી જાવ ત્યારે? હા, ત્યારે એનું અડધું પત્નીને મળે. 50% ને મળે. સમજાય છે. આપણે અંદાજે ધારીને હેડીએ ને 2 લાખ પગાર હોય તો મને કદાચ કઈ પણ થઈ ગઈ, મારી પત્નીને 50,000 રૂપિયા દર મહિને પેન્શન મળવા પાત્ર. અને જો અત્યારનો પગાર ગણવા જઈએ ને 92,000, 92,000 નું અડધું મને પેન્શન મળે એટલે 44, 45, 90, 46. 46 અડધું આજની તારીખે ગણો હો. આજની તારીખે 23,000 રૂપિયા દર મહિને મળે. પણ હજુ મારે નોકરીના 16 વર્ષ બાકી છે. મારે 2041 માં રિટાયરમેન્ટ છે. 2041. બરાબર. એટલે જે કોઈ પણ પત્ની મારી પત્ની બનશે, જિંદગીમાં પેલા તો એને કામ કરવાનું જ નથી. કોઈ પણ જગ્યાએ જો કામ કરતા હશે ને તો મને ખાલી રોધીને ખવડાવવાનો, મારા 2 છોકરા સાચવવાના. એમાં મોટી છોકરીને તો 19 વર્ષ થયા એટલે 2-3 વર્ષ પછી અમે લગ્ન કરીશું. એટલે છોકરી જશે સાસરે અને ત્યાં સુધી છોકરાની ઉંમર થાય 22-23 વર્ષની. એના પરિણામ એટલે છોકરો એની રીતે ધંધો કરે કે નોકરી કરે. મૂળ 2 છોકરા મારા સાચવવાના રહેશે. અને આપણે સુખી જિંદગી ગાળવાની અને ગમે ત્યારે પેન્શન મળવાનું છે એટલે જિંદગી બધી સારી જ છે. અને અમે કદાચ આખા પાછા હોય ને ભગવાન ના કરે નારાયણ અને કઈ પણ થઈ જાય તો પત્નીને 50,000 તો પેન્શન મળવાનું છે. ના ગણે તો આપણે અંદાજે 40 તારીને હેડો. આ તો એકલી પત્ની નું ગણી હો. ભેળું ગણીએ તો 90,000 રૂપિયા તો મળશે. કારણ કે 1,80,000 પગાર તો થવાનો જ છે. અત્યારે હાલ જે સાહેબો રિટાયરમેન્ટ થાય છે ને, 1.5 લાખ પગાર છે. 16 વર્ષની અંદર તો કેટલી મોંઘવારી આવશે. એટલે 2 લાખ પગાર તો થવાનું અંદાજિત મોનીએ. અને સરકારી નોકરી છે. હવે તમારે કરવાનું થાય તો? મારે કરવાનું થાય તો આપણે જો ઘર કામ કરે એવા મળે વ્યવસ્થિત તો આપણે ચલવી લેવાના છીએ. ભણતર ઓછું હશે તોય. કારણ કે મારી પત્નીને 7 પાસ હતી અને હું 1.5 વર્ષ નોકરી મારી ચાલુ હતી અને મેં પસંદ કરેલી છે. મારે નોકરીનું 1.5 વર્ષ થઈ ગયેલું હતું. હું પોતે શિક્ષક હતો. મેં 7 પાસ વાળી બૈરી પસંદ કરી હતી. એટલે અત્યારે મને 7 પાસ મળે, 10 પાસ મળે, આપણે ભણેલ મળે. સારી સુખ શાંતિ જિંદગી આપણે જીવી શકીએ અને મારા છોકરા સાચવે અને અમે સુખ શાંતિ જિંદગી ગાળી શકીએ એવું બનવાનું જરૂર છે. સિમ્પલ ને સાદું હોય તો ચાલે. પછી 10 પાસ 12 પાસ હશે તો ચાલશે અને નોકરી વાળું હશે તો ચાલશે. પણ જે મળે સ્વીકારી લેવાની વાત છે. આપણે ભણી જવું જો. બરાબર. હા, અને એકબીજાને ગમતું જો, એકબીજાને ગમતું. બરાબર. મારે રહેવાનું મહેસાણા છે. એટલે મકાન ઘરના જ? હા, મકાન ઘરનું. અને કદાચ નોકરી મારે ડીસા છે તો ડીસા કદાચ રહેવાનું થઈ શકે. બરાબર. પછી 4 વ્હીલ લેવું કઈ છે? ના, 4 વ્હીલ નહીં મારે. અચ્છા, 4 વ્હીલ નથી. બાઈક ને એવું ખરું. એટલે મારે 4 વ્હીલ નથી એનું કારણ છે. હું 4 વ્હીલ હજુ સુધી શીખ્યો નથી એટલે કોઈ જરૂર પડતી નથી. અને આ છોકરો મોટો થશે ને, છોકરો 20 વર્ષનો થશે ને એને ડ્રાઇવિંગ આવડી જાય 4 વ્હીલ લાવી દેવાની છે. બરાબર. એના માટે અટકે આવડતું નહીં ગાડી. બાઈક ને બધું ખરું. બાઈક એક્ટિવા એ બધું ખરું. નથી પી જવા દે.
અને ડીસામાં મારું પોતાનું મકાન છે. રાખો તો રાખજો, કઈ વાંધો નહીં. હાલશે હાલશે, કઈ વાંધો નહીં, રાખજો ને, કઈ થોડુંક. હા બોલો બોલો. સર હા મહેસાણામાં મકાન છે પોતાનું, હા હા ડીસામાં પોતાનું મકાન છે. એમ એટલે ડીસામાં પણ મકાન છે? અત્યાર સુધી ડીસા રહેતા હતા. અચ્છા એવું. અને આ હમણાંથી મારી પત્ની ગુજરી ગયો એટલે 6 મહિના તો કેન્સર આવ્યું એટલે પછી કામ કોણ કરે? એટલે મહેસાણા મારા ભાઈ રહેતા હતા ને એમના ભેગું રહીએ છીએ અત્યારે. હા અત્યારે હાલ મહેસાણા મારા ભાઈ ભેગું રહીએ છીએ. અચ્છા એવું છે. કે એટલે રસોઈ બનાવવામાં તકલીફ પડતી હોય એટલે? હા એટલે જ ને, એટલે એકલા મારા 2 છોકરા ખરા ને, હા હા એટલે અમે 3 જણ પછી અહીંયા રહીએ છીએ. એટલે 6 મહિના તો કેન્સર માં જીવ અને બીજા 2.5 મહિના આ થયા. એટલે અત્યારે હાલ એકલા રહીએ છીએ એટલે મહેસાણા રહેવાનું નક્કી કર્યું. પછી પત્ની કોઈ આવી જાય તો મહેસાણા ફાઈ જાય તો મહેસાણા રહી જવાનું, અને એમ લાગે કે ડીસા રહેવું છે તો ડીસા રહેવાનું. બરાબર બરાબર. આમ કોઈ જ્ઞાતિબાદ ખરો કે? ના આપણે જ્ઞાતિબાદ નહીં, પણ આમ કેવું છે કે લગભગ પ્રજાપતિ મળે પ્રજાપતિ સાથે લગ્ન કરવા છે, અને કદાચ પ્રજાપતિ ના મળે કોઈ પણ બીજી કોમ મળે તો આપણે એકબીજાના વિચારો સેટિંગ થાય, એકબીજાને ગમી જાય એવું હોય તો વળી પસંદ કરી લે છે. બરાબર બરાબર. એ રીતની વિચારસરણી. ના ના, તમે તો ભણેલ ગણેલ છો એટલે તમારા વિચાર તો એવા જ હોય ને. હા આપણા વિચારો એવા જ્ઞાતિવાદમાં નહીં માનતા. પણ પોતાના સમાજને મળે તો શું આપણે પોતાના સમાજ જ મળ્યું. હા એ તો બરાબર. પેલા તો પ્રાયોરિટી તો એમાં જ આપવાની હોય. બરાબર. પ્રાયોરિટી પોતાના સમાજને આલીએ ને બધું એક પ્રકારનું એક જ જેવું લાગે કે ભાઈ આપણા સમાજમાં લગ્ન થયો. બરાબર. પછી આમ વિધવા ત્યક્તા તો બરાબર છે, એ તો હાલે જ ને? હા એ હાલે વિધવા ત્યક્તા. એમાં બાળકોમાં કઈ કેવી રીતે? બાળકોમાં કેવું છે કે લગભગ બાળકો વગરનું મળે એને પહેલી પ્રાયોરિટી આપવાની. પછી બીજું કે મારે પોતાના 2 છોકરા છે અને કોઈને એવી તકલીફ હોય છે ઘણા બૈરાને છોકરો થતો હોતો નથી એવું ડોક્ટરો કહેતા હોય છે. એટલે મારે કદાચ એવું મળે ને તો હું એને પ્રાયોરિટી આપીશ. એટલે બાળકો વાળું હોય તોય? ના બાળકો વાળું નહીં, એવું નહીં કીધું. પણ બાળકો થાય તો વાંધો નથી એમ? હા એ તો વધુ નથી, પણ કોઈ એવી મહિલા મને મળે એમના ડોક્ટર એમ કીધું હોય કે તમારા બાળકો થશે નહીં. અચ્છા સમજાય. એ મહિલા એમ કેતા હોય કે ભાઈ મારે લગ્ન કરવા છે તો હું તૈયાર છું, કારણ કે મારા 2 છોકરા છે એટલે બીજા બાળકોની જરૂર નથી. અચ્છા બરાબર બરાબર. કોઈ બીજી મહિલા કોઈ એવા મળે જો હું લગ્ન તમારી સાથે કરવા તૈયાર છું પણ મારે બાળક તમારે લાવવું પડે, સમજાય, તો આપણે એના માટે તૈયાર. પછી કોઈ એવા મહિલા હોય કે ભાઈ તમારા બાળકો મારા બાળકો છે, આપણે બાળકોની જરૂર નથી, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે તોય આપણે તૈયાર. હા બરાબર બરાબર. આપણે એ રીતે તમામ પ્રકારની છૂટ છે, એકબીજાને ગમતું હોય ને છૂટછાટ તમામ પ્રકારની રહે. કારણ કે તકલીફ હોય તો મારે કોઈ ભવિષ્યમાં બાળકોની જરૂર નથી, એટલે બાળકો ના થતા હોય તો મારો કોઈ વાંધો નથી, ચાલે. પછી કદાચ કોઈ એવી મળે કે મારે એક બાળક છે અને આપણે એકબીજાને એ બેસી જતા એક બાળક હોય તો હું અપનાવી લઈશ. બરાબર બરાબર સમજાય. સામેની વ્યક્તિ મારા બાળકોને અપનાવે અને હું એના બાળકોને અપનાવું, જવાબદારી બધી લઈ લેવાની. વાહ, એ વિચારો તમારા ઉત્તમ છે. હા એટલે તમામ પ્રકારની છૂટ છે, કેવું મળે છે એના ઉપર આધાર. હા એ તો એમ જ હોય ને, એમ જ હોય. સામેની વ્યક્તિની શરત કેવી છે એના આધાર બધું. તમારે આમાં ફોટો મૂકવો છે કે નથી મૂકવો? ફોટો તો મારે મૂકવો છે. હા તો ફોટો મોકલી દો, બરાબર ને? ફોટો મૂકવો છે અને નંબર એ મૂકવો છે, બંને મેલીએ, બરાબર ને? જો તમારા થ્રુ થઈ જતું હોય તો આપણે સૌથી સારું. તમને ફોન કરું તોય ચાલશે, અને જયારે સામે સામે લગ્ન થાય ત્યારે તમે હાજર રહ્યો તોય ચાલશે, આપણે તૈયાર છીએ. બિલકુલ બિલકુલ. ના મળી જાય તો હાજર રહે, આપણે કઈ સવાલ જ નથી. બરાબર બરાબર. એટલે આપણો વિડીયો બધી જગ્યાએ ફરશે, ફોટો આપણી બધી જગ્યાએ આવશે, આપણને પણ લોકો ફોન કરશે તો બધું જ આપણને ચાલશે. બરાબર બરાબર. કોઈ છુપાવવાનું આવતું નથી. બીજી વિગત તમારે લેવી હોય તો તમે લઈ શકો છો, કારણ કે આપણે કોઈ છુપાવવાનું નથી. ના, તમારી મોટા ભાગની વિગતો તો આવી ગઈ છે, બરાબર ને?
નહીં એ તો કોઈ કહેતા હોય તો હા, આપણે પાવાનું આવતું નથી. બીજું કાંઈ ખેતીની જમીન કે એવું કાંઈ છે? ખેતીની જમીન છે એટલે મારા ભાગમાં 2-2.5 વીઘા જેવું મારા ભાગમાં આવે. ભાઈની જમીન તો બોલાય નહીં ને મારે. હા એ તો બરાબર. ના એટલી આવતી હોય તો ખાતેદાર તો ગણાય જ ને. હવે ખાતેદાર ખરા, ખાતેદાર. બરાબર. હા હા હા. અને પગાર ને એવું તો બધું સારું આવી જાય. હા એ તો 92,000 પગાર એટલે ઘણો પગાર ગણાય. બરાબર. આપણે કે સુખેથી જિંદગી જીવવા માટે આપણે એવું માનીએ છીએ. અને અમારા ફેમિલી ના આવા વિચારો છે. ના ના ખૂબ ઉત્તમ વિચાર છે. એમ કે એકબીજાને પ્રેમ આપવો, લાગણી, હૂંફ, પરિવાર સાથે ભેગા જોડાઈને રહેવું, એકબીજાની મદદ કરવી, અમે સાથે રહેવા વધારે માનીએ છીએ. ના એ તો બહુ સારું કહેવાય. અત્યારે હાલ અમારા ભાઈ જે અમે સાથે રહીએ છીએ પણ અમારે કોઈ એવી તકલીફ પડતી નથી. અને જ્યારથી મારા પત્નીને કેન્સર આવ્યું ત્યારથી મારા ભાઈએ કહી દીધું કે ભાઈ તમે આપણે બધા હોય આવી જાઓ, હવે એકલા દિશા રહેવાય નહીં, અને અમને ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ બને. અને એમને ઠેઠ સુધી સેવા કરી, એમના પત્ની બધા. હું વાત કરો. અમે ઠેઠ સુધી બધા સેવા જ છીએ, બધા તમામ. અને આપણે ગમે તે થાય આપણે ભાભીને બચાવી લેવાના, ગમે એટલા રૂપિયા થાય તો. વાહ. અને બચાવવા મકાન વેચવું પડે ને, મકાન વેચવાની અમારી તૈયારી હતી. હે વાહ ભાઈ વાહ. પણ આ તો શું 16 લાખ થયા ને બધું આવી રહ્યું ને રોવડાવી દીધા, કોઈ દાડા ભર્યા નહીં. એ તો હવે શું છે કે કિસ્મત ઉપર છોડવું પડે. આ તો બધી બાબતો એવી જ છે. અમારા વિચારો એવા કે એકબીજાની મદદ કરવાની ભાવના. ના એ તમારા ભાઈઓનું બહુ સારું કહેવાય એમ. પ્રેમ, હૂંફ ને લાગણી. ભાઈ શું કામ કરે? અને હજુ સુધી અમારે બધું ભેળું ચાલે સાહેબ. હે વાહ ઉત્તમ. 1 રૂપિયો અમે વેચ્યો નથી. એટલે મારા ભાઈને ધંધો છે પ્રાઇવેટ. ખમણ ને એવું વેચે, ખમણ. ભણેલા 10-11 જેવું ભણેલા છે અને ખમણ વેચે છે. એટલે અમે કેવું વિચાર્યું કે આપણે પગાર ઘણો છે ને ભાઈ ને પગાર ઓછો કમાય. જો આપણે નોખું પાડી દઈએ તો ભાઈ રહી જાય ગરીબ અને હું જતો રહું આગળ. એટલે મારી ભાવના એવી કે હું મારે જેટલું બને એટલું ને એટલું એને મળવું જોવે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. એમનો ગમે એટલો પગાર હોય ધ્યાનમાં નહીં લેવાનો, મારો ગમે તેટલો પગાર હોય તો ધ્યાનમાં નહીં લેવાનો, બધું ભેળું. 1 રૂપિયો હું કમાઉં તો 50 પૈસા એના ને 50 પૈસા મારા. વાહ ભાઈ વાહ, બહુ એ ભાઈ 1 રૂપિયો કમાય 50 પૈસા મારા ને 50 પૈસા એના. વાહ. એટલે અમારે એવા એકબીજાની મદદ કરવાની ભાવના વાળા વિચારો છે. બધું ભેગું હેડી જાય છે. ના અતિ ઉત્તમ, અતિ ઉત્તમ, બહુ સારું કહેવાય. અમે મહેસાણામાં એક દુકાન લીધી છે. અને મહેસાણામાં મકાન છે, પછી ડીસામાં મકાન છે. એમ ના તમારી એક મિલકત ને પૈસા તો સારા છે. એટલે એક ધ્યાન રાખજો કે કોઈ ફ્રોડ ફોન કરે ને તો ચેતતા રહેજો. તમે તો જો શિક્ષક છો એટલે ખ્યાલ આવી જાય તમને. અરે એ વાત એવાથી તો ચેતવાનું જ છે. આપણે લગ્ન કરવાના જ નથી ને, આપણે તો હાવ સાચા હોય. હા બસ બસ બસ. તમારી સાથે અમારી જિંદગીમાં જોડાવું છે, તમારી જોડે રહેવું છે. આપણે કોઈ મિલકત માટે કોઈ આવતું હોય એ રીતે ના બને. મિલકત હજુ બીજી થવાની. સારો છે એટલે મિલકત તો હજુ બીજી થવાની. મુદ્દો નહીં, પણ એકલું મિલકત માટે આવતું હોય આપણે પસંદ નહીં. આપણે તો રહેવાની ભાવનાથી આવવું જોઈએ. તો બધું સારું થવાનું જ છે આગળ આવ્યા પછી તો. કેમ કે આપણે ચલો બધા ભેગા રહીએ છીએ, મજા છે તો મહેસાણામાં રહી જશે. ડીસા રહેવું છે તો ડીસા યોગ્ય લાગે ડીસા રહેવા જશે. હા બરાબર. અને મારા 2 છોકરાને અપનાવી લેવા જોવો. હા તો બિલકુલ, તો જ તો પોસાય ને. કેમ કે માં વહી ગઈ, બાપ થોડો વયો જાય. એટલે એમ કે તમારો છોકરો એ મારા છોકરો એમ. હા સમજાય ગયો. આ તો એમ જ હોય. કદાચ સામેના વ્યક્તિનો છોકરો હશે એકાદ તો હું પોતે એવું કહેવા માંગુ કે તમારા છોકરો મારા છોકરો. હા બરાબર, એવી ભાવના. અને બીજું કે કોઈ ધારો કે કોઈને થોડી ખોટ ખોપણ હોય પણ એટલે પગે થોડી તકલીફ હોય, હાથે તકલીફ હોય, અને એવું વ્યક્તિ જો મારી સાથે જોડાવા માંગશે તો અમને એકબીજાને પસંદ આવશે તો હું એ પણ પસંદ કરવા માટે માંગુ છું. એટલે કેવું સમજો ને હું થોડી ખોટ ખાપણ થોડી. અચ્છા, લેડીઝ માં થોડી ઘણી ખોટ ખાપણ હોય તો પણ કરાવી લેવું. થોડી વધારે નહીં, થોડી એટલે પગે એક થોડીક સેજ ખોટ ખાપણ હોય, કોઈ હાથે તકલીફ હોય, એવી તકલીફ હોય તો હાચે હાચું કે અને આપણે જોઈએ એકબીજાને પસંદ આવે તો વધો નહીં. હા એ તો અનુકૂળતા ઉપર હોય ને. બિલકુલ. અને વજનમાં થોડુંક ભારે હશે તો આપણે અપનાવશે. અચ્છા થોડીક. હા બરાબર બરાબર. શરીર 60-70 કિલો વજન હશે ને આપણને યોગ્ય લાગશે જોવાથી તો આપણે અપનાવવા માટે તૈયાર છીએ.
વાહ સરસ. એવું આપણે નહીં કહેતા કે સાવ સિંગલ શરીર જ મળે. હા સમજે. કિલોનું વજન હોય તો આપણે અપનાવવા તૈયાર છીએ. બરાબર બરાબર. આપણે કેવું એકબીજાને કે ગમે તે વ્યક્તિ હોય એકબીજાને અનુકૂળ આવે તો સગવડ કરી દેવાનું છે. એ રીતની વાત છે. બરાબર બરાબર. અને તમે મારા છોકરા સાથે પણ વાત કરી શકો છો. એમ ને. હા, એમના વિચારો પણ જાણી શકો છો. કારણ કે મારા છોકરાએ મને એવી છૂટ આપી છે કે પપ્પા તમારી જિંદગી હજુ ઘણી બાકી છે. 42 વર્ષની ઉંમર છે. ભગવાનનું કહેવાનું નહીં, ભગવાનને તો કેટલી નક્કી કરી એ તો આપણી ને તમારી કોઈની ખબર નથી નથી. બિલકુલ. પણ 42 વર્ષની ઉંમર છે એટલે તમારે ધારો કે મારું અંદાજિત ઉંમર 90 વર્ષ હોય તો હજુ અડધી જિંદગી મારી બાકી કહેવાય. હા બિલકુલ બિલકુલ. તમે તમારી જિંદગી જીવી શકો છો. તમે બીજી પત્ની લાવો એમાં અમે તૈયાર છીએ અને અમે બીજી પત્નીને મમ્મી તો કરી કઈ બોલાવશું. વાહ. અને બીજી પત્ની અમને છોકરા મારી મમ્મી જેવું રાખતી હોય ને રાખવા તૈયાર હોય તો અમે એવું ઈચ્છીએ ને અમે એમને ડાયરેક્ટ આવે એટલે મમ્મી કહીને બોલાવશું. બીજું કોઈ નહીં, માસીએ નહીં અને બાએ નહીં, ડાયરેક્ટ મમ્મી. વાહ ભાઈ વાહ. કારણ કે જે આવે અમારી મમ્મી જ છે એમ કરીને અપનાવવાની છે. આ રીતના મારા છોકરાના વિચારો છે. વાહ બહુ સરસ. એટલે હું મારા છોકરાને ફોન આપું, તમે એમના જોડે ચર્ચા કરો. હા તો આપો આપો, કઈ વાંધો નહીં. બધા જવાબ આપતા. હાલો. હા ભાઈ બેટા, કેમ છે? સારું છે ને? શું અભ્યાસ કરે તું? 10મું. હા 10મું. ઠીક. અત્યારે તારા મમ્મી વહી ગયા, તમને દુઃખ તો હશે જ પૂરેપૂરું, બરાબર ને? હા બરાબર બરાબર. કઈ વાંધો નહીં, હવે તો કિસ્મતમાં જે હોય થાય, બરાબર ને? એવું માની લેવાનું આપણે તો. નહીં યાદ આવે. હા નહીં યાદ આવે. હે. તારા પપ્પા બીજું લગ્ન કરે તો તમને કઈ વાંધો નથી ને? ના, કશો વાંધો નથી. હે ના, સરસ સરસ, કઈ વાંધો નહીં. હો, ક્યાંક આપણે ગોતશું, ગમે ત્યાં અમારે પડી જાય છે, બરાબર ને? ભલે ભલે, આપજો તારા પપ્પાને. બોલો. હા હા, ના રેડી લ્યો. તમારો છોકરો તો એગ્રી જ છે એમ? મારો છોકરો ને છોકરી બધા એગ્રી. એટલે બધા મારા મા બાપ ને તમામ એગ્રી. હે. એ ભાઈ ના ઘેર થી છોકરો, મારા મા બાપ પોતે બરાબર. મારા મા બાપે આ જે કેન્સર આવ્યું ને એટલે કે પૈસા અમે જોવાનું નહીં અને વહુને ગમે તે કરીને બચાવી લેવાની છે. બીજી દવા લેવા જવી પડે કે વિદેશ માંથી લાવવી પડે તો દવા લાવવાની છે. પણ અમારી હાર ક્યાં થઈ કે હજુ સુધી કેન્સર ની દવા શોધવાની નથી. એમાં અમારી હાર થઈને તમારે ચોથા સ્ટેજ નું કેન્સર આવી ગયું ને એટલે પેલા તો ખવાતું નથી. ખાવાનું બંધ થઈ ગયું. એકલું લિક્વિડ ઉપર આવ્યું એટલે અમે નારિયેળ પાણી, મોસંબી તમામ પ્રકારના ફળોના જ્યુસ હાલતા હતા. એ જ્યુસ વાળું શરીર 6 મહિના સુધી ચાલે. એના 20 કિલો નું થઈ ગયું. 20 કિલો શરીર થઈ ગયા પછી શરીર ની અંદર કિડની ને બધી ખરાબ થઈ જાય ને એટલે શરીર નું વજન એટલું વધવા માંડ્યું, પેલું ફૂલી ગયું શરીર. પગ ને બધા એટલા બધા ફૂલી ગયા એટલે અમે દવા ઘણી કરાવી. પણ ડોક્ટર કે આ બધી શરૂઆતમાં અમને ખબર હતી. તમને હવે ખબર પડે, અમને શરૂઆતમાં ખબર હતી કે લોબા ગાળે એક વ્યક્તિ ખાય નહીં એટલે લોહી બધું ખૂટી જાય. એટલે પછી છેલ્લે મૃત્યુ થઈ ગયું. પણ એટલું બન્યું કે મારી પત્ની અઠવાડિયું રીબોણી એના જે કમ્પ્લીટ 5.5 મહિના હેડ જ હતા ગાળ્યા. કમ્પ્લીટ ચાલતી હતી, હેડતી હતી, ચાલતી હતી, વાતો કરતી હતી. છેલ્લે 10 દિવસ ખાટલાવશ થઈ જાય અને 2-3 દિવસ બૂમ પાડી. બરાબર. મને આખું શરીર દુખે છે, રહેવાતો નહીં. મારી પત્ની હેરાન બહુ નહીં થઈ, એનું અમને થોડુંક શાંતિ છે. હા બરાબર. તો એવું તો હોય ને. 3 દિવસ બૂમ પાડી અને અઠવાડિયું ખાટલામાંથી ઉભો થઈ એકવાર બંધ થઈ ગયો. એટલે એટલા 10 દાડામાં જ પ્રાણ જતા રહે અને દવાખાને પ્રાણ છોડે. ડોક્ટરો અમને કહેતા હતા કે તમારી પત્ની જીવવાના નથી, તમે ઘેર લઈ જતો સારું. પણ અમે કીધું કે મારી પત્ની બૂમ પાડે, જે કોઈ દવા થશે હોય થશે, ઘેર કોઈ દવા થવાની નથી. અમારે તો છેલ્લે ઘડી સુધી દવાખાનામાં દાખલ રાખવાના છે. જે ખર્ચો થાય અમારે અમે આપવા તૈયાર છીએ. અને કોઈ પણ વ્યક્તિ જયારે રૂબરૂ વાતચીત કરવા આવે ને અમારી સાથે એટલે અમારે આડોશી પૂછજો કે એમને દવા કેટલી કરાવી. આડોશી વાળા બોલશે પછી તો સાચું લાગે ને. ના, એ તો તમે વાત કરતો સાચી જ હોય ને. સારું. અને ડેટ સર્ચથી તમે કહેતા હું મૂકવા તૈયાર છું. શું? ડેટ સર્ચથી. કારણ કે અમુક લોકો માને નહીં કે કદાચ બીજું
ના ના એવી કઈ જરૂર નથી એવી એમને કાંઈ અમુક લોકોને એવું હોય હમ, એમ કે હમ. કદાચ છૂટાછેડા આલે અને ખોટું બોલતા હોય તો આપણે ચો જોવા જવાના. ના ભાઈ એવું કઈ ના હોય તો પછી ખબર તો પડવાની જ હોય ને. ફોટો ને બધું હું મૂકું ને તમને પેલા જન્મ તારીખ અને મૃત્યુ તારીખ હા 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 અને બર્થ સર્ટી મેલી એટલે સર્ટી તો સરકાર એમની માલ જ નહીં. હા નો આપો બરાબર છે. આપણે બધું પ્રકારનું સાચું કરવા તૈયાર છીએ. હમ હમ હમ, હમ. આપણે જોડે કોઈ ફ્રોડ છે નહીં અને એવું કરવાનું નહીં. બરાબર બરાબર. આપણે જોઈએ તો જે કોઈ વ્યક્તિ આવશે એને સાચી ભાવનાથી હમ અમારી સાથે રહેવાનું હોય, અમારા છોકરા સાથે જિંદગી ગાળવાની હોય, હમ, મારા હમ. સાથે આખી જિંદગી ગાળી પેન્શન મને મળવાનું છે લાખ રૂપિયા જેવું એ બધું ગાળી અને છેલ્લે જતા મને કઈ પણ થઈ ગયું તો હમ, એ વ્યક્તિને કાયમી માટે પેન્શન મળવાનું છે એ ભાવનાથી આવે એટલે સ્વીકારવાનું છે. બિલકુલ અને બિલકુલ. પ્રેમ, લાગણી, હુંફ, દયા હમ તમામ પ્રકારના ગુણો હોય એવા સ્વીકારવાના છે. હમ હમ હમ. કારણ કે અમારા ગુણો બધા એવા છે. હમ હમ. કાંઈ વાંધો નહીં તમારો ફોટો મોકલી દો આપણે મેલી દઈએ યુટ્યુબમાં અત્યારે જ મેલી દઈએ. સારું, ઓકે સર. બરાબર ને અત્યારે 8 વાગ્યાના વિડીયોમાં જ આવી જાય. બરાબર સર એક ફોટો મૂકીએ કે 4-5 મૂકીએ ચાલે? નહીં એક જ ફોટો મોકલો. એક જ એમ નકર 4-5 મૂકીએ એટલે બધી રીતે જોઈ શકે ને સામેનો વ્યક્તિ. ના ના એટલા બધા આમાં નો મેલીએ કાંઈ એવું એમ? થંબનેલમાં એક જ ફોટો આવે. સારું સારું એક ફોટો મૂક. ભલે ભલે હા ભલે. ઓકે સર, નમસ્કાર. ઓકે ઓકે હાજી. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો